જ્યારે આપણા યુવા સાથીદારો પહેલીવાર નોકરીમાં જોડાય છે ત્યારે માહિતીના અભાવે તેઓ આવી ભૂલો કરે છે જે પછીથી મોટી સમસ્યાઓનું કારણ બને છે। આવા યુવાનોએ તેમના સુરક્ષિત ભવિષ્ય માટે ઈપીએફ અંગે શું ધ્યાન રાખવું જોઈએ, આજે આપણે આ જ બાબત ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ। નમસ્કાર, સ્વાગત છે તમારું ઈપીએફઓના ઓફિશિયલ ચેનલ સોશિયલ ઈપીએફઓમાં। સાથીઓ, જ્યારે પણ તમે નોકરીમાં જોડાવ છો ત્યારે એચઆર પાસેથી માહિતી લો કે કંપની ઈપીએફઓ દ્વારા કવર્ડ છે કે નહીં અને તમને ઈપીએફ લાભ મળશે કે નહીં। જો ઈપીએફ એક્ટ કંપની પર લાગુ થાય છે અને તમારો પગાર 15,000 રૂપિયા સુધીનો છે તો તમને ઈપીએફ, પીડીએલઆઈ અને પેન્શન યોજનાના સભ્ય ફરજિયાત રૂપથી બનાવવામાં આવશે। પરંતુ જો પગાર 15,000 રૂપિયાથી વધુ છે તો તમે નોકરીદાતાની સંમતિથી ઈપીએફ સભ્ય બની શકો છો। તમે તમારા એચઆર પાસેથી ફોર્મ 11ની માંગણી કરીને ફોર્મ ધ્યાનપૂર્વક ભરો। તમામ વિગતો આધાર અને અન્ય પ્રમાણપત્રો સાથે મેળ ખાતી હોવી જોઈએ। ધ્યાન રાખશો કે કોઈ જોડણીની ભૂલ ના થાય। ફોર્મ 11 સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડો। એ જ મોબાઈલ નંબર નાખો જે આધાર સાથે જોડાયેલો હોય। તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન તમારા આધાર ડેટા સાથે વેરીફાઈ થઈને જ જનરેટ થશે। તેથી ખાતરી કરો કે આધારની વિગતો સાચી છે અને તે જ ફોર્મ 11માં દાખલ કરવામાં આવી છે। બેંક ખાતા પર નામની જોડણી આધાર જેવી જ હોવી જોઈએ। બેંક ખાતાનું સીડિંગ એટલે કરવામાં આવે છે કે જેથી તમે તમારા ઈપીએફના પૈસા સુરક્ષિત રીતે મેળવી શકો। આવકવેરાના પાલન માટે પાન નંબર જરૂરી છે, તેથી તે પણ દાખલ કરો। એમ્પ્લોયરને ફોર્મ 11 સબમિટ કર્યા પછી એમ્પ્લોયર તમારું યુએએન અને સભ્ય આઈડી જનરેટ કરશે, જેમાં તમારું ઈપીએફ જમા કરવામાં આવશે। તમારે તમારા એચઆર પાસેથી તમારું ઈપીએફ સભ્ય આઈડી અને યુએએન અવશ્ય લઈ લેવું અને ઈપીએફઓ વેબસાઇટ www.epfindia.gov.in પર જઈ તેને સક્રિય કરી લો જેથી તમે તમારી પાસબુક જોઈ શકો અને દાવાઓ સહિત તમામ સેવાઓ ઓનલાઈન મેળવી શકો। સક્રિય થયા પછી તમે સભ્ય પોર્ટલ પર લોગ ઇન કરી તમારું કેવાયસી કાળજીપૂર્વક તપાસી લ્યો। એ પણ તપાસી લ્યો કે તમારી ડેટ ઓફ જોઈનિંગમાં કોઈ ભૂલ તો નથી ને। જો કોઈ ભૂલ હોય તો તેને જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા દ્વારા સુધારી લો। તમે દર મહિને સભ્ય પોર્ટલની મુલાકાત લઈને તમારી પાસબુક ચકાસી શકો છો અને ખાતરી કરી શકો છો કે તમારું ઈપીએફ જમા થઈ રહ્યું છે। કોન્ટ્રીબ્યુશન જમા થયા પછી ઈપીએફઓ દ્વારા તમને એક એસએમએસ પણ મોકલવામાં આવે છે। કોઈ પણ સમસ્યાઓનું સમાધાન કરવા માટે એચઆરનો સંપર્ક કરો। જો જરૂરી હોય તો ઈપીએફ આઈજીએમએસ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો। તમને જણાવી દઈએ કે આ પછી જ્યારે પણ તમે નોકરી બદલો છો ત્યારે તમારા નવા એમ્પ્લોયર તે જ યુએએન પર તમારું નવું સભ્ય આઈડી જનરેટ કરશે અને યોગદાન તેમાં જમા થશે। જ્યારે સભ્ય આઈડી એમ્પ્લોયર માટે વિશિષ્ટ હોય છે ત્યારે યુએએન એ સભ્ય માટે વિશિષ્ટ હોય છે, એટલે કે સભ્યને માત્ર એક જ યુએએન ફાળવવામાં આવે છે। જ્યારે એમ્પ્લોયર બદલાય ત્યારે સભ્ય આઈડી બદલાય છે। દરેક સભ્યએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર ભારત સરકારની ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ, કારણ કે આ એપ્લિકેશનમાં તમે ઈપીએફની તમામ સેવાઓ મેળવી શકો છો। જો તમે આ બધું કરો છો તો મારા પર વિશ્વાસ કરો, ઈપીએફઓ સાથે તમારું ભવિષ્ય સુરક્ષિત છે। ધ્યાન રાખો, સાવધાનીમાં જ સમજદારી છે। જાગૃત બનો અને સુરક્ષિત રહો। ધન્યવાદ। જય હિન્દ।